નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની ત્રિમાસિક કસોટી પેપર સોલ્યુશન, જેમાં મિત્રો તમારે રહેશે કુલ ગુણ 40। તો ચાલો મિત્રો, જલ્દીથી આપણે આજનો પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। તો આપણી સામે આવે છે મિત્રો વિભાગ અ। તે પહેલાં મિત્રો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। વિભાગ અમાં આપણને આપેલું છે મિત્રો, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। સૂચના નંબર પહેલી છે, એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન છે, પૃથ્વીને બે સરખા ભાગમાં વહેંચતી કાલ્પનિક રેખા શું છે? તો એમાં ઓપ્શન નંબર સી વિષુવવૃત્ત જે સાચો જવાબ રહે છે। આગળ વધીએ તો બીજા નંબરનો ક્વેશ્ચન છે વિકલ્પોવાળો, પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? તો મિત્રો 4 અથવા અને મિત્રો નાના ઓપ્શન નંબર 4 અને મોટા 5 જવાબ આવેલો છે। આગળ વધીએ તો ત્રીજા નંબરના ક્વેશ્ચન તરફ આપણે, પ્રાચીન સમયની હસ્તપ્રતો માટે મોટા ભાગે શાના પર લખાયેલી જોવા મળે છે? તો આવે છે મિત્રો ઓપ્શન નંબર એ તાડપત્ર અને ભોજપત્ર ઉપર લખાયેલી આપણને જોવા મળે છે। 4મા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, વિશ્વનો સૌથી મોટો અને ઊંડો મહાસાગર કયો છે? તેમાં ઓપ્શન નંબર બી જવાબ આવશે પેસિફિક મહાસાગર। આગળ વધીએ તો 5મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, ઇતિહાસમાં ઈસવીસન એડી એટલે શું થાય? તો મિત્રો ઓપ્શન નંબર બી ઈસુ ખ્રિસ્તીના જન્મના પછીનો સમયગાળો એટલે એડી, અને બીસી એટલે પહેલાંનો સમયગાળો। હવે આપણી સામે મિત્રો આવે છે જે મિત્રો એમસીક્યુવાળા ક્વેશ્ચન પૂરો થઈ જશે ને ખાલી જગ્યા આપણી સામે આવે છે। હવે તો મિત્રો એક પછી એક આપણે ખાલી જગ્યા લેતા જઈએ। પહેલા નંબરનો ક્વેશ્ચન છે ખાલી જગ્યાવાળો, 23.5 ઉત્તર અક્ષાંશને ખાલી જગ્યા કહેવાય છે? તેમાં મિત્રો ઓપ્શન નંબર કર્કવૃત છે તે મિત્રો એમાં જવાબ આવશે। આગળ વધીએ તો બીજા નંબરની ખાલી જગ્યા છે, વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ કયો છે? તો એમાં મિત્રો જવાબ આવશે વિસ્તારની દ્રષ્ટિએ એશિયા ખંડ છે તે સૌથી મોટો છે। આગળ ત્રીજા નંબરની ખાલી જગ્યા, સિક્કાઓ, તામ્રપત્રો અને શિલાલેખો ઇતિહાસ જાણવાના મહત્વના છે? તેમાં જે મિત્રો ખાલી જગ્યામાં આવશે સ્ત્રોતો। આ બધા સ્ત્રોતો છે જેને દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ। 4મા નંબરનો ક્વેશ્ચન છે, શૂન્ય અંશ રેખાંશને ખાલી જગ્યા રેખા કહે છે? તો એમાં આવશે મિત્રો ઉત્તર ગ્રીનિશ એટલે કે મુખ્ય રેખાંશ। 5મા અને છેલ્લો મિત્રો ખાલી જગ્યાવાળો ક્વેશ્ચન, પૃથ્વી પર એકંદરે ખંડો ખાલી જગ્યા આવેલા છે? તો એમાં મિત્રો જવાબ આવશે 7 ખંડો પૃથ્વી પર આવેલા છે। હવે આપણી સામે મિત્રો સરસ મજાનું જોડકું આવી ગયેલું છે, તો આપણે પહેલાં જોડકું જોડી દઈએ પછી તમને તમારી સાથે હું વાત કરું। પહેલાંની સામે આવશે બી, બીજાની સામે આપણે જોઈએ તો આવે છે ડી, ત્રીજાની સામે આપણે મિત્રો જોઈએ તો આવે છે એ, 4માની સામે મિત્રો આપણે જોઈએ તો શું આવે છે સી। આપણે આવી રીતના મિત્રો જોડકું રહેવાનું છે, તમે સ્ક્રીન ઉપર જે જોઈ શકો છો। અને મિત્રો આપણે સરસ મજાના અહીંયા જવાબ પણ આપી દીધેલા છે, અહીંયા પણ આપી દીધેલા છે। તો હવે મિત્રો જોડકું વિસ્તારથી સમજી લઈએ। વિષુવવૃત્ત તો એમાં મિત્રો આવે છે 0 અક્ષાંશ વૃત્ત। બીજા નંબરનું છે ઓસ્ટ્રેલિયા, તેમાં જવાબ આવશે ડી સૌથી નાનો ખંડ। ત્રીજું તામ્રપત્ર, તેમાં આવશે તાંબાના પતરા પર લખાણ। 4મું ઈસવીસન પૂર્વ એટલે કે ઈસુના જન્મ પૂર્વે બીસી। તો આવી રીતના જવાબ રહેશે, તમે મિત્રો અહીં ઊભું રાખીને આરામથી જોઈ શકો છો। આગળ વધીએ તો આપણી સામે આવે છે 1-2 વાક્યમાં ઉત્તર આપો, એટલે કે પ્રશ્નો અહીંથી આપણે હવે શરૂ થઈ જાય છે। તો એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન છે, અક્ષાંશ એટલે શું? તો એનો જવાબ છે મિત્રો, પૃથ્વીના ગોળાર્ધ પર ઉત્તર કે દક્ષિણ તરફ વિષુવવૃત્તથી સમાંતર દોરેલી કાલ્પનિક આડી રેખાને મિત્રો અક્ષાંશ કહે છે। બીજા નંબરનો ક્વેશ્ચન છે, પૃથ્વી પર આવેલા 7 ખંડોના નામ જણાવો। તો પહેલા નંબરનો ખંડ છે એશિયા, બીજો છે આફ્રિકા, ત્રીજો ઉત્તર અમેરિકા, ચોથો દક્ષિણ અમેરિકા, 5મો યુરોપ, 6થો ઓસ્ટ્રેલિયા અને 7મો એન્ટાર્કટિકા। તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો આપણે કયા ખંડમાં રહીએ છીએ। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે,
ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે? તેમાં ઉત્તર છે તાડપત્ર, ભોજપત્ર, શિલાલેખો, તામ્રપત્ર, સિક્કાઓ, જૂના મકાનો અને પ્રવાસીઓની નોંધો. આ બધા મિત્રો ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતો છે. 4મા નંબરનો ક્વેશ્ચન છે રેખાંશ એટલે શું? ઉત્તર છે પૃથ્વીના ગોળાર્ધ પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક ઊભી રેખાને મિત્રો રેખાંશ કહે છે. આગળ વધીએ તો 5મા 6 નંબરનો ક્વેશ્ચન પણ આપણે લઈ લઈએ. ભારત દેશ કયા ખંડમાં આવેલો છે? તો મિત્રો આપણે કોમેન્ટ કરવાનું કીધું, જેણે કોમેન્ટ કરી હોય તો મિત્રો અહીં જવાબ આવી દીધો છે. સાચો છે કે ખોટો તમે વેરીફાઈ કરી લેજો. તો આપણે મિત્રો એશિયા ખંડમાં રહીએ છીએ. 6 નંબરની ખાલી જગ્યા અને છેલ્લી ખાલી જગ્યા. શિલાલેખ એટલે શું? પથ્થર કે શિલા પર કોતરીને લખવામાં આવેલા લખાણને શિલાલેખ કહે છે. હવે આપણી સામે મિત્રો મોટા ક્વેશ્ચન ચાલુ થઈ ગયા છે. મુદ્દાસર પ્રશ્નોનો ઉત્તર આપો. 1 નંબરનો ક્વેશ્ચન છે એમાં અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો. તો હવે મિત્રો આ મોટા ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ ગયા છે. હવે આપણે મિત્રો તમારે એક કામ કરવાનું રહેશે, કેમ કે હવે આપણો મિત્રો બધા ક્વેશ્ચન છે તેના આન્સર કરાવવા દઈશું તો આપણો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. એટલા માટે જવાબ આપણે બધા ક્વેશ્ચનના નીચે આપી દીધેલા છે. તમારે મિત્રો એક કામ કરવાનું છે, તમારે વિડીયો પોઝ કરીને ઊભું રાખીને સ્ક્રીનશોટ લેવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો. તમારી નોટબુકમાં લખવું તમે આ પ્રશ્નોનો જવાબ લખી શકો છો અને અહીંયા પણ પોઝ કરીને વાંચવું હોય તો સારી રીતે ક્વોલિટી કરીને તમે વાંચી પણ શકો છો. આપણે ધીમે ધીમે સ્ક્રોલ ડાઉન કરતા જઈશું તો મિત્રો તમે પોઝ કરીને આન્સર મેળવી લેજો. 2 નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે પૃથ્વી પરના મુખ્ય 4 મહાસાગરોના નામ આપી કોઈ પણ એક વિશે ટૂંકમાં લખો. તો એ પણ મિત્રો આપણે કમ્પ્લીટ અહીંયા આપી દીધું છે. 3 નંબરનો ક્વેશ્ચન છે ઇતિહાસમાં ઈસવીસન એટલે એડી અને ઈસવીસન પૂર્વે બીસીનો અર્થ સમજાવો. તો આગળ મિત્રો 2ના ક્વેશ્ચનનો જવાબ ઉપર આપણે આપી દીધો છે. તમે આરામથી અહીંયાથી પણ લઈ શકો છો અને અહીંથી પણ તમારે સારું એવું રિવિઝન થઈ જશે. તાડપત્ર અને ભોજપત્ર વિશે ટૂંકી નોંધ લખવાની છે મિત્રો. બધાના આપણે ક્વેશ્ચનના છે તે મિત્રો આન્સર નીચે જ લઈ લીધેલા છે. 5મા નંબરનો ક્વેશ્ચન જીપીએસ દ્વારા સ્થાન કેવી રીતે જાણી શકાય? તે પણ મિત્રો અહીંયા આધુનિક યુગમાં અત્યારે આપણે મેપનો બધો ઉપયોગ કરતા હોય તે જીપીએસ બેઝ ઉપર કામ કરતું હોય છે. 4મા નંબરની સૂચના આવે છે સવિસ્તાર ઉત્તર લખો. 1 નંબરનો છે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો તરીકે અભિલેખો અને સિક્કાઓનું મહત્વ વિસ્તારથી સમજાવો. તો એ પણ આપણે જવાબ કમ્પ્લીટ અહીંયા આપી દીધો છે. 2 નંબરનો ક્વેશ્ચન છે પૃથ્વી પરના મુખ્ય કટિબંધો વિશે સવિસ્તાર માહિતી આપવાની છે. આગળ આપણે વધીએ તો મિત્રો 4 નંબરની સૂચના આવે છે વિસ્તૃત નિયમિત પ્રકારનો ઉત્તર લખો, એટલે કે મુદ્દાસર સવિસ્તાર જવાબ લખવાનો છે. પૃથ્વી પરના 7 ખંડો અને મહાસાગરોનું વર્ણન વિગતવાર કરો. તો અહીંયા પણ મિત્રો આપણે 7 ખંડો અને મિત્રો પેસિફિક મહાસાગર અને મહાસાગરો પણ આપી દીધા છે. બીજો અને આજના પેપર સોલ્યુશનનો છેલ્લો ક્વેશ્ચન ઇતિહાસની સમયરેખા અને ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનું માનવ જીવનમાં શું મહત્વ છે તે મિત્રો અહીંયા સમજાવવાનું છે. તો આ હતું મિત્રો આજનું આપણું પેપર સોલ્યુશન. તમને પેપર સોલ્યુશન કેવું લાગ્યું તે મને યુટ્યુબ ચેનલ જે આપણી કોમેન્ટ બોક્સ છે તેમાં જણાવી દેજો. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. મળીએ મિત્રો આવા બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.